रामा ॲग्रोटेक, शेती तुमची, खात्री आमची. नमस्कार शेतकरी मित्रांनो, हो रामा ॲग्रोटेक प्रतिनिधी अल्केश मानभाव, तालुका शहादा, जिल्हा नंदुरबार. वो आवड़ा नंदुरबार जिल्हा में कोठली गाम ह्या आलो आहे. आवड़ा त्यांनो पपईनो प्लॉट आहे. तो आपण ते जे शेतकरी आहे पपईना प्लॉटने जे शेतकरी आहे त्यांनी जोडे आपण ओळख करलेसो. नमस्कार डॉक्टर साहेब. नमस्कार. તમારો નામ, ગામ અને તાલુકા, જિલ્લા કહો. મારું નામ ડૉક્ટર બળીરામ મોહન પાટીલ, ઓકે, રહેવાનું કોટલી, તાલુકા, જિલ્લા નંદુરબાર. બરાબર. તો તમે આ જે પપઈ કેટલે ક્યારની લાગણ છે તમારી પપઈની? આ પપઈની લાગવડ 1 મેની છે. 1 મેની લાગવડ? હા, 1 મે. તો કેટલા બાય કેટલા પેડ લગાડેલા? આ 6 બાય 6 પપઈની લાગવડ છે. અને કેવી વેરાયટી કેવી છે? તાઇવાન 786. ઓકે. તો તમે એને શરૂઆત મેં શું જ્યારે લગાડાનંતર પપઈ લગાડાનંતર શરૂઆતમાં તમને શું પ્રોબ્લેમ म्हणजे તમે શું પ્રોબ્લેમ આવ્યા ભાઈ એમ લગાડાનંતર? શરૂઆત કરતી ને? હા, શરૂઆત કરતી ભાઈ જ્યારે રોપ લગાડી लागवड કરી ત્યારથી તમને શું પ્રોબ્લેમ આવ્યા તે જરા કહો. સૌથી પહેલે તો સનબર્ન म्हणजे हीट स्ट्रोक आपण જેને કહે. ઓકે ઓકે. हीट સ્ટ્રોકનો પ્રોબ્લેમ આવ્યો. બરાબર. તે ટાઈમને તમારી સાથે કોન્ટેક્ટ કરીને તમે મને ઔષધો દીધા. બરાબર બરાબર. તે ઔષધો હતી તે સનબર્નનો પ્રોબ્લેમ નીલ થયો અને તેનાનંતર મૂળા એક્ટિવ થઈને. मित्रांनो, त्यांनी पपईने सनबर्निंगનો प्रॉब्लेम आलो होतो, पण त्यांनी મને કીધું ફોન કરીને આયા યો પ્રોબ્લેમ આવી રહ્યો પ્લોટ पे સનબર્નિંગનો પ્રોબ્લેમ આવી રહ્યો એમ થઈ રહ્યો તેમ થાય. તો હું તેને તેના पे રામા એગ્રોટેકનું રામા સિલિકોન કરીને સ્પ્રે દીધા त्यांनी મારાને. પછી त्यांनी સિલિકોન રામા સિલિકોન દેવાનંતર તમને રિઝલ્ટ શું મળ્યો? પછી સનબર્નિંગનો પ્રોબ્લેમ સોલ્વ થયો કે નહીં થયો? નહીં, 100% તમે મને રામા સિલિકોન અને રામા ઝીંક બે પ્રોડક્ટ દે. બરાબર. તે બેઓનો સ્પ્રે કર્યાનંतर સનબર્નિંગનો પ્રોબ્લેમ તો સ્ટॉप થઈ ગયો હતો અને પપઈ વ્યવસ્થિત ડેવલપ થવાનું ચાલू થઈ ગઈ. तरी शेतकरी मित्रांनो, आय आपण पेलो बाग आहे हार्वेस्टिंग સુધી आपण वही एक व्हिडिओ લેસો આ પપઈનો आपण તેનાનંતર શું હાર્વેસ્ટિંગ થવાનંતર કેટલો ઉત્પન્ન આવી એ આવી તેને आपण ડૉક્ટર સાહેબ કંતીન એ કરશું. તે આગલા વિડીયોમાં તમને પપઈ लागवड કંતીન તો હાર્વેસ્ટિંગ લગી શું પ્રોડક્ટ વાપરાના आहे तिने શું દેવાનું આ બધી માહિતી તમને આગલા વિડીયોમાં देता આવશે. તમે ડૉક્ટર સાહેબ दिलेली माहिती देवाबद्दल તમારો धन्यवाद. तरी शेतकरी मित्रांनो, आपल्याला पपई, केळी, मिरची ह्या पिकांमध्ये काही अडचण असेल, काही प्रॉब्लेम असेल तर दिलेल्या नंबरवर कॉन्टॅक्ट करा. धन्यवाद.